હેલો મિત્રો, કેમ છો? આપણે સૌ જાણીએ છીએ તેમ કોરોના મહામારી, વૈશ્વિક મહામારીના લીધે આપણે ઓનલાઈન આ ભણી રહ્યા છીએ. SYBAમાં પેપર 21 એમાં તમે નોંધી લેજો, વિક્રમ ઓરવર્સિયમ છે. પેપર 22માં કાવ્યપ્રકાશ છે. પેપર 23માં મનુસ્મૃતિ અધ્યાય 7 છે. વિક્રમ ઓરવર્સિય અને કાવ્યપ્રકાશ પ્રિયંકાબેન ભણાવવાના છે અને મનુસ્મૃતિ અધ્યાય 7 એ હું ભણાવવાનો છું. આજે આપણે મનુસ્મૃતિ વિશે થોડોક સંક્ષેપમાં એનો પરિચય આપણે મેળવીએ. આપ સૌ ધ્યાનથી સાંભળજો. આપણા સિલેબસમાં છે, તમારે સમજવું પડશે અને પરીક્ષામાં અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવું આ પુસ્તક છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર સૌથી પ્રાચીનમાં પ્રાચીન કોઈ ગ્રંથ હોય તો તે ઋગ્વેદ છે. પ્રાચીનમાં પ્રાચીન કોઈ સંસ્કૃતિ હોય તો તે ભારતીય સંસ્કૃતિ છે. આપણા દેશમાં સૌથી પહેલા ખેતીનો પ્રયોગ થયો. વિશ્વમાં સૌથી પહેલા ભારત દેશમાં ખેતી કરવામાં આવી. વિશ્વમાં સૌથી પહેલા ભારત દેશમાં શિક્ષણ આપવામાં આવ્યું. વિશ્વમાં સૌથી પહેલા ભારત દેશમાં રાજ્ય વ્યવસ્થા ઊભી થઈ. વિશ્વમાં સૌથી પહેલા કુટુંબ વ્યવસ્થા ઊભી થઈ. વિશ્વની પ્રાચીનમાં પ્રાચીન ભાષા એ સંસ્કૃત ભાષા છે. વેદ અને વેદમાંથી જ આ સ્મૃતિનો આવિષ્કાર થયો છે. આપણે જાણીએ છીએ કે વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આપણે એ પણ જાણીએ છીએ કે સંસ્કૃતમાં 18નો અંક કોણ જાણે કે મહત્વનો ગણાય છે. મહાભારતના 18 પર્વ, શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે, 18 પુરાણ અને સ્મૃતિ પણ 18 સ્મૃતિમાં મનુસ્મૃતિ એ અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. મનુસ્મૃતિનું અને સ્મૃતિઓનું મૂળ સ્ત્રોત છે એ વેદ છે. વેદના જ વિચારો આ સ્મૃતિમાં અને ખાસ કરીને મનુસ્મૃતિમાં કેટલાક ફેરફાર સાથે આવ્યા છે. આપણે જાણીએ છીએ કે ક્યાંક ક્યાંક મનુસ્મૃતિનો ખૂબ વિરોધ પણ થયો, પણ એવું પુસ્તક છે, એવો ગ્રંથ છે કે આજે સૌ કોઈ એ ગ્રંથથી પ્રભાવિત છે. ખાસ કરીને વિદ્વાનો ખૂબ એનાથી પ્રભાવિત છે. જો ભારતીય સમાજ પ્રાચીન કાળ, તે વખતની શિક્ષણ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા એ જો સમજવાની હોય તો મનુસ્મૃતિનો અભ્યાસ કરવો, એનું અધ્યયન કરવું ખૂબ જરૂરી છે. તો આવો આપણે આ મનુસ્મૃતિનો પરિચય કરીએ, મનુસ્મૃતિમાં પ્રવેશ કરીએ. મનુસ્મૃતિમાં 4 પુરુષાર્થની વાત છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે જો 24 કલાક ગણીએ તો ધર્મને 6 કલાક, અર્થ
એટલે અર્થોપાર્જન એને 6 કલાક, કામ યાની સંસાર એને 6 કલાક અને મોક્ષ માટે 6 કલાક. જીવનમાં એટલું ધર્મનું એટલું સ્થાન હતું. એવી રીતે પૈસો કમાવામાં આવે, એવી રીતે સંસાર કરવામાં આવે, એવો ધર્મ હોય કે જે મનુષ્યને છેલ્લે મોક્ષ તરફ લઈ જાય, મુક્તિ તરફ લઈ જાય. એ મનુસ્મૃતિનો અને ખાસ કરીને ભારતીય પરંપરાનો એક ઉદ્દેશ છે. આપણે એ પણ જાણીએ છીએ કે મનુસ્મૃતિમાં 4 આશ્રમોની વાત છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આપણે એમ સમજી લઈએ, ખાસ કરીને પ્રાચીન કાળમાં, ખાસ કરીને ઋષિઓએ મનુષ્યનું જીવન 100 વર્ષનું કલ્પીને, અનુમાન કરીને એને 4 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ, 25 થી 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ, 50 થી 75 વાનપ્રસ્થાશ્રમ અને 75 થી જીવીએ ત્યાં સુધી એ સંન્યાસાશ્રમ. મિત્રો, આપણે જાણીએ છીએ કે 1 થી 25 વર્ષ સુધી અધ્યયન કરવામાં આવતું, અભ્યાસ કરવામાં આવતો, ભણવામાં આવતો. બાળક છે મોટું થાય 8 વર્ષ, 12 વર્ષ, અને ત્યારથી જ એને આ આશ્રમમાં એને મૂકી આવવામાં આવતો. અને 25 વર્ષ થાય ત્યાં સુધી ઋષિના આશ્રમમાં, ગુરુના આશ્રમમાં, તપોવનમાં, સુંદર વનમાં, ખળખળતી નદીના સાનિધ્યમાં, પક્ષીઓના કલરવની વચ્ચે, પ્રફુલ્લિત વાતાવરણમાં, શાંત વાતાવરણમાં, કુદરતના સાનિધ્યમાં એને શિક્ષણ મળતું. અને એ શિક્ષણ પણ જીવનલક્ષી શિક્ષણ મળતું, જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવતું. શરીર તંદુરસ્ત રહે, ઇન્દ્રિયો પર સંયમ આવે, મન પર સંયમ આવે, બુદ્ધિ સ્થિર રહે, આપણું જીવન ફોકટ ન જાય, આપણું જીવન કોઈના કામમાં આવે. જેમ વૃક્ષ પોતે તડકો વેઠે અને પશુ પક્ષી અને આપણને પણ છાંયડો આપે, પોતે તડકો વેઠે, ઠંડી વરસાદ સહન કરે ને આપણને લાકડું અને ફળ આપે. જેવી રીતે નદી પોતે વહીને પશુ પક્ષી અને મનુષ્યને પાણી આપે, જેમ મેઘ વરસીને પરોપકાર કરે, આપણને જળ આપે, એમ મનુષ્યનું જીવન પણ પરોપકારી બનાવવામાં હતું. એ રીતે મનુષ્ય રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે શું કરી શકે, શું કરી શકાય રાષ્ટ્ર માટે, શું કરી શકાય સંસ્કૃતિ માટે, એના માટેનું એને શિક્ષણ આપવામાં આવતું. તો આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં એવી એક પ્રાચીન એક પરંપરા છે કે એમાં ખાસ કરીને ચિત્ત એકાગ્ર કરવામાં આવતું. આપણે જાણીએ છીએ કે આપણા પ્રાચીન અને ખાસ કરીને ઋષિઓ ચિત્ત એકાગ્ર કરતા, સમાધિમાં બેસતા અને એ રીતે આ પોતાના મગજની સુષુપ્ત શક્તિઓને એ વિકસાવી દેતા. આજે પણ મગજમાં ખૂબ જ સુષુપ્ત શક્તિઓ છે અને એ શક્તિઓને ફક્ત ને ફક્ત યોગ મારફતે, સમાધિ મારફતે, ધ્યાન મારફતે જ ખોલી શકાય છે. વિશ્વના વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે આપણે જેને અત્યંત બુદ્ધિશાળી મનુષ્ય ગણીએ છીએ, એમણે પણ એમના મગજનો ખાલી 9% ભાગ જ વિકસાયો છે. બાકીનું મગજ તો એમનું પણ સુષુપ્ત અવસ્થામાં છે. કોઈ વ્યક્તિ બહુ ખૂબ મોટી બને છે, કદાચ નોબેલ પ્રાઇઝ મળે છે, તેના મગજનો ભાગ પણ એક ભાગ જ ટ્યુબ થાય છે, આખું મગજ ટ્યુબ નથી થતું. તો જો આખું મગજ જો ટ્યુબ થાય તો મનુષ્યની શક્તિઓ કેટલી બધી વિકસી જાય
કેટલો બધો એના જીવનમાં ચમત્કાર થઈ જાય. રાષ્ટ્ર માટે, કુટુંબ માટે એ વ્યક્તિ કેટલી બધી મહત્વની બની જાય. તો એ મહત્વની વિદ્યા આપણા પ્રાચીન ગ્રંથોમાં ધ્યાન, સમાધિ, ચિત્ત એકાગ્ર એમાં ભણવામાં આવતું અને એ બ્રહ્મચર્યાશ્રમ એને કહેવામાં આવતું. આપણે જાણીએ છીએ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. યમથી શરૂઆત કરી અને સમાધિ સુધી જવામાં આવતું. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિકર. અહિંસા એટલે શું? શરીરથી હિંસા ન કરવી, મનથી હિંસા ન કરવી અને વાણીથી હિંસા ન કરવી એ અહિંસા છે. ક્યારેક આપણે એમ માની લઈએ છીએ કે શરીરથી હિંસા ન કરીએ એટલે હિંસા થઈ ગઈ, અહિંસા થઈ ગઈ. પણ ના, વાણીથી પણ હિંસા થતી હોય છે. વાણીથી હિંસા ન કરવી, મનથી પણ હિંસા થતી હોય છે, મનથી હિંસા ન કરવી અને એને અહિંસા કહેવામાં આવે છે. અને એવી અહિંસા જ્યારે જીવનમાં આવે છે, પ્રગટ થાય છે, ત્યારે એવી વ્યક્તિ સમાધિ સુધી પહોંચી શકે છે. સત્યમ વદ, તું સત્ય બોલ. સત્ય બોલવું પ્રમાણમાં કઠણ છે, પણ મનુષ્ય પોતાનું જીવન નિર્દોષ બનાવે, મનુષ્ય પોતાનું જીવન સુંદર બનાવે તો એ સત્ય બોલી શકે છે. સત્યમાં એક તાકાત છે. તો જે સત્ય બોલે છે એવા લોકો ચિત્ત એકાગ્ર કરી શકે છે, એ પોતાના મગજને વિકસાવી શકે છે, એમ ઋષિઓ કહે છે. અહિંસા, સત્ય, અસ્તેય પર સ્ત્રી પ્રત્યે સન્માન અને બીજાના ધનની સ્પૃહા ન રાખવી એ અસ્તેય છે. ત્યાર પછી આવે છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે શરીર પરનું બ્રહ્મચર્ય, ઇન્દ્રિયો પરનું બ્રહ્મચર્ય, દરેક ઇન્દ્રિયો ઉપર સંયમ એ બ્રહ્મચર્ય છે. જેમ બહિર્ગોળ કાચ છે, તો બહિર્ગોળ કાચથી જો સૂર્યના પ્રકાશને આપણે ઝીલીએ તો અને એ જે વેરાતો પ્રકાશ બહિર્ગોળ કાચમાં ભેગો થાય અને એનું એક કિરણ બને, તો એ કિરણ નાના ઘાસના ટુકડાઓને કાં તો કાગળને બાળી નાખે છે. એવી રીતે છૂટી જે ઇન્દ્રિયોની શક્તિ છે, એ શક્તિઓને જો એક દિશા તરફ વાળવામાં આવે તો એમાં એક ગજબની શક્તિ ઊભી થાય છે. તો બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. અપરિગ્રહ એટલે ધનનો સંગ્રહ ન કરવો, ધન ન કમાવો એમ નહીં, પણ ધન એ જીવનનું સર્વસ્વ ન હોવું જોઈએ. ધન જ સર્વસ્વ છે એવું ન લાગવું જોઈએ, એવી વાત અહીંયા છે. અને એ અપરિગ્રહ, પોતાના જરૂર પૂરતું, જે આજીવિકા પૂરતું જે ધન કમાવી લેવામાં આવતું હતું, અને એને કહે છે અપરિગ્રહ, ધનનો સંગ્રહ કરવાનો નહીં. આપણે જાણીએ છીએ મિત્રો કે ઋષિઓ પાસે કયું ધન હતું? ઋષિઓ પાસે શું હતું? એ તો એક નાની પર્ણકુટીમાં રહેતા હતા, નીચે ઊંઘી જતા હતા, ગુફામાં રહેતા હતા. છતાં ઋષિને આજે ભારત દેશમાં જે આદર પ્રાપ્ત થયો છે, એવો આદર બીજા કોને પ્રાપ્ત થયો છે? ઋષિ પાસે જેટલું જ્ઞાન હતું એટલું જ્ઞાન આજે બીજા કોની પાસે? ઋષિએ જેવા ગ્રંથો લખ્યા એવા ગ્રંથો બીજા કોણે લખ્યા છે? તો એમની પાસે શું હતું? જ્ઞાન. અને એટલે આ અપરિગ્રહ, ધનનો સંગ્રહ ન કરવો, કારણ કે એમાં મનુષ્યની મોટા ભાગની શક્તિ આ ધન કમાવામાં વેડફાઈ જાય છે. જીવનનો મોટો ભાગ આ ધન કમાવામાં ચાલી જાય છે. અને જે આપણાથી જે આપણે કંઈક જીવનને સાર્થક કરવાનું હોય, જીવનને કંઈક ધન્ય કરવાનું હોય, જીવનને કંઈક મંગલ કરવાનું હોય, કંઈક પરોપકારી કરવાનું હોય, તે કરવાનું રહી જાય છે. તો એવી વ્યક્તિ ધીરે ધીરે સમાધિ તરફ જાય છે. ગીતામાં સરસ લખ્યું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે મનુષ્ય પોતે પોતાનો ઉદ્ધાર કરવો છે, પોતે પોતાની અધોગતિ ન કરવું જોઈએ. મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે. જેણે પોતાનું મન જીત્યું છે એ માણસ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે, અને જેણે પોતાનું મન જીત્યું નથી એ પોતાનો ઉદ્ધાર કરી શકતો નથી. અલબત્ત પોતાનું મન જ મિત્ર છે, અને પોતાનું મન જ જો જીતી ન લઈએ તો એ શત્રુ છે. તો એ હતી નિયમની વાત, યમની વાત. અને હવે
નિયમની વાત, કે જે બ્રહ્મચર્યાશ્રમમાં શું શીખવામાં આવતું. નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. શૌચ એટલે શું? શરીરને પવિત્ર રાખવું. સ્વચ્છ જુદું, નાહવાથી શરીર સ્વચ્છ થાય છે, પવિત્ર નથી થતું. શરીરને આહાર વિહારથી પવિત્ર રાખવું. પવિત્ર વિચારોના મનનથી મનને પવિત્ર રાખવું. પવિત્ર વાણીનો ઉચ્ચાર કરીને વાણીને પવિત્ર કરવામાં આવી. તો એ શૌચ હતો. શૌચ જેના જીવનમાં આવે, એ પવિત્રતા જેના જીવનમાં આવે, એવી વ્યક્તિ જ સમાધિ સુધી જઈ શકે છે, ચમત્કાર તરફ જઈ શકે છે. આપણે ચમત્કારની વાત નથી કરતા, ચમત્કારમાં જવા નથી, પણ અદ્ભુત શક્તિઓ એનામાં વિકસી શકે છે. સંતોષ. મનસી ચ પરિતુષ્ટે કો અર્થવાન કો દરિદ્ર. મનમાં જો સંતોષ હોય તો કોણ દરિદ્ર અને કોણ ધનવાન? કોઈ માણસને મોટો મહેલ બનાવીને જે સંતોષ મળે છે, એ ઋષિને ઝૂંપડી બનાવીને સંતોષ મળી જાય છે. કોઈ માણસ ઘણું બધું મેળવીને જે સંતોષ મેળવે છે, કોઈ માણસ ખાલી વૃક્ષ જોઈને, પક્ષી જોઈને, સૂર્યોદય સૂર્યાસ્ત જોઈને, નદી ઝરણા જોઈને, વસંત જોઈને, વરસનો મેઘ જોઈને એ સંતોષ મેળવી લે છે, એ આનંદ મેળવી લે છે. તેથી સંતોષ મળ્યું એ શરીર, મળ્યા તે મા બાપ, મળી તે વિદ્યા, મળ્યું તેટલું ધન, એ આપણા હાથની વાત નથી. જે મળ્યું એમાં સમાધાન, તે સંતોષ છે. સંતુષ્ટ જીવન એ ઉત્કૃષ્ટ જીવન કહેવાય છે. અને જે સંતુષ્ટ છે એવા લોકો જ સમાધિ તરફ, ચિત્ત એકાગ્ર તરફ, બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યા. શૌચ, સંતોષ, તપો દ્વંદ સહનમ. દ્વંદ સહનમ એટલે કે સહન કરવું. તડકો છાયો સહન કરવું, માન અપમાન સહન કરવું, નિંદા સ્તુતિ સહન કરવું, એ તપ છે. આપણું ધારેલું થતું નથી, માંગેલું મળે નહીં, અને ધારેલું નથી થતું એ પણ સારું છે. નહીં તો માણસ શું ધારે? માંગેલું નથી મળતું એ પણ સારું છે, નહીં તો માણસ શું માંગવાનો? અને એટલે ઈશ્વર જે ધારે, ઈશ્વર જે આપે તે લેવું, અને હસતા હસતા સુખ આવે, દુઃખ આવે, અને નિંદા સ્તુતિ, માન અપમાન, એમાં મન ઉપર સંયમ, મનને સમ રાખી, શત્રુ મિત્રમાં મનને સમ રાખી, સમ રાખવું એ તપ છે. જે કંઈ ઘટનાઓ બને છે, સંતોષપૂર્વક એમાંથી પસાર થવું, આનંદપૂર્વક પસાર થવું, સમજતા પસાર થવું, એ તપશ્ચર્યા છે, તપ છે. એવું નથી કે ઊંધા માથે નદીના કાંઠે જઈને ઊંધા શીર્ષાસન કરી લઈએ અને પછી એને તપ કહેવાય. એવું નથી. જીવનમાં જે સંઘર્ષો આવે છે, એ રોગ, જે કંઈ સુખ દુઃખ આવે છે, જે કંઈ ઘટનાઓ બને છે, એમાં માઇન્ડ ઉપર બેલેન્સ રાખવું એ તપ છે. સ્વાધ્યાય એટલે ક્યારેક મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, અને સમાજમાં એક મોભો મેળવવામાં, પ્રતિષ્ઠા મેળવવામાં મનુષ્ય ક્યારેક પોતાને જ ભૂલી જતો હોય છે. મનુષ્યના મૃત્યુ પછી એની પાછળ કંઈક પુણ્ય કરવામાં આવે, કંઈક દાન કરવામાં આવે, કરવું જોઈએ, એમ ખોટું નથી. પણ જ્યારે મનુષ્ય જીવતો હોય છે ત્યાં સુધી જો એ પુણ્ય કરે, દાન કરે, તો કેટલું સારું. સ્વાધ્યાયની પોતાનું કલ્યાણ થાય એવું પણ વિચારવું છે. આ અમૂલ્ય 3 વસ્તુ શંકરાચાર્ય કહે છે, 3 વસ્તુ મળવી દુર્લભ છે: મનુષ્ય દેહ, મહાપુરુષનો સમાગમ અને મુમુક્ષુત્વ. નર જન્મ દુર્લભમ, મનુષ્યનો જન્મ દુર્લભ છે. અને જ્યારે મનુષ્ય શરીરમ ખલુ આદ્ય ધર્મ સાધન, તો શરીર એક અમૂલ્ય છે. ભૌતિક રીતે જોઈએ તો પણ શરીર અમૂલ્ય છે. ખાલી આંખને ખરીદવામાં આવે, હૃદય ફેફસાને કિડનીને ખરીદવામાં આવે તો કેટલા રૂપિયા થાય? ક્યારેક મગજની સિસ્ટમ બગડે, કોઈ અંગની સિસ્ટમ બગડે તો પણ એના કેટલા કરોડો રૂપિયાથી પણ અંગો ખરીદી શકાતા નથી, કાં તો એનું સમારકામ થઈ શકતું નથી. એટલું શરીર અમૂલ્ય. તો અમૂલ્ય દેહને ઘસીને આપણે ખરેખર શું મેળવીએ છીએ તે પણ એક વિચારવા જેવું છે. તો સ્વાધ્યાય ક્યારેક પોતાના તરફ,
બીજાના જ તરફ જોતો માણસ પોતાને ક્યારેક ભૂલી જતો હોય છે. અને ત્યાં સુધીમાં એક સ્થાનથી ટ્રેન શરૂ થઈ અને એનું સ્ટોપ આવી જાય છે. જન્મથી શરૂ કરી અને મૃત્યુ સુધીની સફર એની પૂરી થાય છે. અને પછી માણસને યાદ આવે છે કે અરે મારે કરવાનું હતું તે રહી ગયું અને ન કરવાનું થયું. જોવાનું જોયું નહીં અને ન જોવાનું જોયા કર્યું. સાંભળવાનું સાંભળ્યું નહીં ને નહીં સાંભળવાનું સાંભળ્યા કર્યું. બોલવાનું બોલ્યા નહીં ને ન બોલવાનું બોલ્યા કર્યું. કરવાનું કર્યું નહીં ને ન કરવાનું કર્યા કર્યું. એનો એક પશ્ચાતાપ થતો હોય છે માણસ. તો સ્વાધ્યાય આ એક એવું જે આત્મમંથન કરવાવાળા લોકો, એવા લોકો જ એક સમાધિ સુધી જઈ શકે છે, પોતાના મગજની સુસુપ્ત શક્તિઓને વિકસાવી શકે છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરમાં માનવું. ક્યારેક માણસ સુખમાં આવે, કંઈક સિદ્ધિઓ મળવા લાગે તો એ કહે છે કે વેર ઇઝ ગોડ, ભગવાન ક્યાં છે? કંઈ દુઃખ આવે તો કહે છે ભગવાન ક્યાં છે? આજે ભણેલો ગણેલો માણસ ભગવાનને માનતો નથી. પણ ઈશ્વરને માનવાથી એક સમાધાન છે. પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી માણસો, ઋષિ વગેરે, એ જ્યારે ઈશ્વરને માનતા હોય તો વૈજ્ઞાનિકો પણ જો ઈશ્વરને માનતા હોય, ભગવાન બુદ્ધ, મહાવીર, ઋષિઓ વગેરે પણ જો એમાં આસ્થા રાખતા હોય તો આપણા જેવા મનુષ્યો ભગવાનમાં કેમ ન માનવું જોઈએ? એ ઈશ્વર છે જ, ઈશ્વર છે જ એમ માનીને જીવવું. અને એમ જીવવાવાળી વ્યક્તિ સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો ગીતામાં લખે છે કે બધાના હૃદયમાં હું છું. અને અગર આપણે એમ માની લઈએ કે આ મારા હૃદયમાં ભગવાન છે તો આપણું જોવું, સાંભળવું, બોલવું, વિચારવું બદલાઈ જાય છે. કારણ કે આપણું મન, શરીર જ એક તીર્થરૂપ બની જાય છે. મારી અંદર અગર ભગવાન છે તો આ 9 દ્વારવાળો દેહ એક તીર્થ બની જાય છે. તો એ છે ઈશ્વર પ્રણિધાન. યમ, નિયમ અને આસન. આજે બધાનો ક્યારેક ખ્યાલ કરવામાં આવે છે પણ શરીરનો ખ્યાલ કરવામાં આવતો નથી. માણસ ઘણું કમાય છે પણ શરીર તરફ જોતો જ નથી. આ અમૂલ્ય દેહ યોગાસન, સૂર્ય નમસ્કારથી એને દીર્ઘાયુ બનાવી શકાય છે. ઋષિઓએ આ વિશ્વને એક આપેલી સૌથી મોટી દેન છે, સૌથી મોટો પ્રયોગ છે. અત્યારે WHO એ પણ આ આસનો, સૂર્ય નમસ્કાર એ કરવા જોઈએ એમ કહે છે. અને એ પ્રયોગ હજારો વર્ષ પહેલા ઋષિઓએ આપણને આપેલો છે કે સૂર્ય નમસ્કાર, એના માટે જગ્યા નથી જોઈતી, થોડી જગ્યા છે. શરીરને સ્વસ્થ કરી શકાય છે, મનને પણ સ્વસ્થ કરી શકાય. ક્યારેક કેટલીક વખતે જીમ વગેરેમાં જવાથી કે બીજી કોઈ રમતથી વગેરે કદાચ શરીર સ્વસ્થ થશે પણ મન સ્વસ્થ નહીં થાય. યોગાસન, સૂર્ય નમસ્કાર વગેરે ઋષિએ આપેલા પ્રયોગ એવા છે કે એનાથી શરીર પણ સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી બને છે અને સાથે સાથે મન પણ તંદુરસ્ત, નિરોગી બને છે. તો આ બ્રહ્મચર્યમાં અપાતું હતું, બ્રહ્મચર્ય આશ્રમ. આસન, પ્રાણાયામ. પ્રાણાયામ એક બહુ શ્વાસ કેવી રીતે, શ્વાસ પૂરા લેવા, પૂરા ઊંડા શ્વાસ લેવા, ટૂંકા શ્વાસ ના લે. આપણે જાણીએ છીએ કે સસલા અને કબૂતર ટૂંકા શ્વાસ લે છે, ઝડપી અને ટૂંકા શ્વાસ લે છે. અને કાચબો જે છે એ ઊંડા અને લાંબા શ્વાસ લે છે. તેથી કાચબાનું આયુષ્ય સસલા અને કબૂતર કરતાં વધારે છે. ઋષિઓ અને ઋષિ મુનિઓ વગેરે એક પ્રાણાયામ કરીને ખૂબ મોટો પ્રયોગ. પ્રાણાયામ પૂરો ઓક્સિજન શરીરમાં લઈ જવામાં આવતો અને શરીરમાં રહેલો ઝેરી વાયુ, પ્રાણ અપાન અને પૂરક ને રેચક. પૂરક યાની શ્વાસ અંદર લેવાનો, રેચક ને કુંભક એ રીતે એ કરવામાં આવતું. બાહ્ય કુંભક, આંતરિક કુંભક. તો પ્રાણાયામ એક આંતરિક વ્યાયામ છે. મગજ, ફેફસા, હૃદય, કિડની અને અપાતો એક અમૂલ્ય વ્યાયામ છે. એનાથી અંગો તંદુરસ્ત બને છે. અને સોક્રેટિસ કહે છે હેલ્ધી માઇન્ડ ઇન હેલ્ધી બોડી.
તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાં જ હોઈ શકે. શરીર તંદુરસ્ત ન હોય તો એમાં મન તંદુરસ્ત ક્યાંથી રહેવાનું છે? અને એટલે આપણા ઋષિઓએ એક આવો સુંદર પ્રયોગ આપેલો છે કે આસન કરો, સૂર્ય નમસ્કાર કરો, શરીરને તંદુરસ્ત બનાવો, મનને તંદુરસ્ત બનાવો. મિત્રો, ખૂબ સરસ આપણે જ્યારે આ આપણો પ્રાચીન ભારત, પ્રાચીન ગ્રંથો, સ્મૃતિ, પુરાણ, વેદ એમાં જઈએ છીએ ત્યારે આવું બધું વાંચવાનું મળે છે ત્યારે ખરેખર આનંદ થાય છે. પ્રત્યાહાર, પ્રત્યાહાર યાની ઇન્દ્રિયો પર સંયમ, અંતર્મુખી થવું. બીજા અર્થમાં કેવું હોય તો યોગ નિદ્રા. ક્યારેક મનુષ્યોની સાથે જ જીવ્યા કરે છે, મનુષ્યોને જ જોયા કરે છે, મનુષ્યોના જ અવાજ સાંભળે છે, મનુષ્યોનું જ વિચારે છે, મનુષ્ય સિવાયનું એ કોઈ દિવસ વિચારતા નથી. અને મનુષ્યોમાં તો રાગ દ્વેષ છે, પુષ્કળ રાગ દ્વેષ, ગમાણ ગમા છે, સુખ દુઃખ છે. મનુષ્ય એવા પ્રકારનું પ્રાણી છે કે એ ક્યારેક એ દુઃખી હોય તો આપણને દુઃખી કરી દે. જ્યારે બીજી એક એવી સૃષ્ટિ છે કે મનુષ્યોમાં જ રહેતો માણસ ક્યારેક વૃક્ષો જોવાનું ચૂકી જાય છે, સૂર્ય ચંદ્ર જોવાનું ચૂકી જાય છે, નદી ઝરણા જોવાનું ચૂકી જાય છે, પશુ પક્ષી જોવાનું ચૂકી જાય છે, લહેરાતા પવનો એમાં ઊભા રહીને જે મજા આવે છે, જે આનંદ આવે છે, ચૂકી જાય છે. તો એક જે કુદરત જે છે, તારાઓથી ભરેલું આકાશ, ચાંદનીવાળી રાત, ચારે બાજુ ખીલેલી વસંત, નદીમાં ધસમસાટ વહેતું પૂર, નદીનું પૂર, ઝરણાઓ, કમળથી ભરેલું સરોવર કે તળાવ, પોયણીઓથી ભરેલું તળાવ, કે ટહુકતી કોયલ, કે એક વૃક્ષ પરથી પડતો પાંદડાનો અવાજ, કાં તો વૃક્ષમાંથી પસાર થતા પવનમાંથી સુસવાટા મારતો પવન, ગાજતો મેઘ, એ બધું આપણે ઘણું બધું ગુમાવી દઈએ છીએ. તેથી અંતર્મુખી મનુષ્ય થાય અને મનુષ્ય સિવાયનું જે છે કુદરત, એમાં આપણે જો મનને લઈ જઈએ, કારણ કે વૃક્ષ વગેરે હમણાં જે વાત કરી એમાં કોઈ રાગ દ્વેષ નથી, અને એટલે મન પ્રસન્ન થાય છે. ગીતામાં સરસ શ્લોક છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હિયાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જ્યારે માણસ પ્રસન્ન રહેવા લાગે છે ત્યારે એના બધા દુઃખો ચાલ્યા જાય છે. જ્યારે મનુષ્ય પ્રસન્ન રહેવા લાગે છે ત્યારે એની બુદ્ધિ સ્થિર રહે છે, અને જ્યારે બુદ્ધિ સ્થિર રહે છે ત્યારે એના નિર્ણયો પણ સ્થિર રહે છે. એવું ક્યારેય બનતું નથી કે એના નિર્ણયો બદલી નાખે. તો એ છે પ્રત્યાહાર. ત્યાર પછી બ્રહ્મચર્યાશ્રમમાં બીજું એક ધારણા. મનને એક જગ્યાએ બાંધવામાં આવતું, એને ધારણા કહેવામાં આવે છે. મનને જેમાં બાંધવામાં આવે એની જ વૃત્તિઓનો સજાતી પ્રવાહ એમાં વહે, એને ધ્યાન કહેવામાં આવે. ગમે ત્યાં આપણે જેનો વિચાર કરશું એવા ફેરફાર શરીરમાં થાય છે. જો આપણે ખાટી આંબલી છે, લીંબુ છે, આપણે શરબત બનાવી રહ્યા છે, કાચી કેરી છે એનો આપણે શરબત બનાવી રહ્યા છે, કાં તો ખાઈ રહ્યા છીએ, એવું આપણે જો વિચારશું તો મોઢામાં પાણી આવે છે. મનુષ્ય જેવા વિચાર કરે છે એવા ફેરફાર શરીરમાં થાય છે. જો એ બ્રહ્માંડનો, સૂર્યનો, ચંદ્રનો, જન્મનો, મૃત્યુનો એવો જો વિચાર કરે તો એના શરીરમાં એવા ફેરફાર, એને જિજ્ઞાસા થાય છે કે આ બધું શું હશે, કેવી રીતે આ બધું થતું હશે, બોલું છું કેવી રીતે. આંખથી જે દેખાતું નથી પણ જેના થકી આંખ જોઈએ છે તે ભ્રમ છે, કેનોપનિષદ. વાણીથી જેનો ઉચ્ચાર થતો નથી પણ જેના થકી વાણી ઉચ્ચાર પામે છે તે ભ્રમ છે. કાનથી જે સંભળાતું નથી પણ જેના થકી કાન ઉચ્ચાર પામે છે, કાન સાંભળે છે તે ભ્રમ છે, તે પરમાત્મા છે. બુદ્ધિથી જેનો નિર્ણય થતો નથી પણ જેના થકી બુદ્ધિ નિર્ણય લે છે તે પરમાત્મા છે. તો એ ધારણા, ધ્યાન, અને પછી આવી વ્યક્તિ જ્યારે આવું જીવન બને છે ત્યારે એ વ્યક્તિનું ચિત્ત, શરીર શુદ્ધ થાય છે, મન પણ શુદ્ધ થાય છે, અને બુદ્ધિ પણ શુદ્ધ થાય છે, કર્મ પણ શુદ્ધ થાય છે, વાણી પણ શુદ્ધ થાય છે, અને એ રીતે પછી એ વ્યક્તિ ચિત્ત એકાગ્ર કરી શકે, સમાધિ કરી શકે છે, મનના મેલ ધોઈ શકાય છે, બુદ્ધિની
અસ્થિરતાને સ્થિર કરી શકાય છે અને મનુષ્ય સ્થિત પ્રજ્ઞ બને છે. મિત્રો, અહીંયા એક મનુ એક ઋષિ, એમણે લખેલી જે એમને આપેલી મનુસ્મૃતિ, એનો અભ્યાસ કરતા બ્રહ્મચર્યાશ્રમની વાત કરતા મેં આટલી વાતો કરી, આટલી થોડી ચર્ચા કરી, જેથી કરીને ખ્યાલ આવે કે બ્રહ્મચર્ય આશ્રમમાં અને ખાસ કરીને તપોવનમાં, ખાસ કરીને આશ્રમમાં ઋષિઓ શિષ્યોને શું ભણાવતા હતા. અને આ એવી વિદ્યા છે, એવું જ્ઞાન છે કે જે પોતાને વ્યષ્ટિને પણ કામમાં આવે અને સમષ્ટિને પણ કામમાં આવે, કુટુંબના કામમાં પણ આવે અને રાષ્ટ્રના કામમાં પણ આવે. તો ખરેખર એવું ચોક્કસ લાગે મિત્રો કે આવા ઋષિઓને વારંવાર યાદ કરીએ. એમણે લખેલું જે છે, એમનું જ્ઞાન છે, તે એમની ગ્રંથોમાં છે, આપણે વાંચીએ, આપણે તો અભ્યાસક્રમમાં છે, અને એમને કોટી કોટી વંદન કરીએ. અસ્તુ.